ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 4 સર્વોચ્ચ અદાલત. સર્વોચ્ચ અદાલત એમાં અહીંયા છાપામાં પ્રિન્ટિંગ મૂકેલી છે, થોડા કટિંગ. એ યુવકના દર્દીની પીડા આઘાતનું વળતર વધારતી હાઈકોર્ટ. જોઈ લેજો જરાક. જેતપુરના પ્રિન્ટિંગ અને ડાઇનિંગ યુનિટને બંધ કરાવતા લીલી ઝડી, કારણ કે પોલ્યુશન વધી જવાથી. સુંદર સરસ મજાની આપણી પાસે આપણી આ સર્વોચ્ચ અદાલત છે. ગેરકાયદેસર નિમાયેલા કર્મચારીને પગાર પણ ન મળી શકે એવો પણ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. સુપ્રીમ કોર્ટને આપણે સર્વોચ્ચ અદાલત કહીએ છીએ. આ કોર્ટનું નામ, કોણ અરજી કરી શકે, કોની સામે અરજી કરી શકાય ને શું ચુકાદો આવે એ પણ આપણે વાત કરવાના છીએ. આવી રીતે આપણી અલગ અલગ અદાલતો આવેલી છે અને આ અદાલતો છે એ બધી જ અદાલતો અસળંગ ગોઠવાયેલી છે. તાલુકા લેવલ, જિલ્લા લેવલ, રાજ્ય લેવલ અને સર્વોચ્ચ અદાલત લેવલ. એના ચુકાદા કેવા છે એ આપણે જોઈએ તો વાંચો અને વિચારો એવો એક મુદ્દો છે, એની આપણે વાત કરીએ. લોકોના હિતને ધ્યાનમાં રાખી, રક્ષણને ધ્યાનમાં રાખી, કલ્યાણને ધ્યાનમાં રાખી અને જ્યારે કાયદાની જરૂરિયાત ઊભી થાય ત્યારે તે સમયે આપણો દેશનો કોઈ પણ નાગરિક છે એમાં ત્યાં કોઈ પણ અદાલત છે એનો આશ્રયસ્થાન લઈ શકે છે, એમાં જઈ શકે છે. કારણ કે કોઈ પણ નાગરિકને મળેલા હકોનું ઉલ્લંઘન થાય એટલે તરત જ આપણે ત્યાં જઈ અને અદાલતના દ્વાર ખખડાવી શકીએ છીએ. તો આપણા દેશની અંદર આપણું જે ન્યાયતંત્ર છે એ સળંગ છે, સુગ્રથિત છે, એક ધારું છે. મેં તમને જેમ કીધું તેમ તાલુકાની વાત થઈ ગઈ, જિલ્લાની વાત થઈ ગઈ, વડી અદાલતની વાત થઈ ગઈ અને સર્વોચ્ચ અદાલતની વાત થઈ ગઈ. તો આપણા ભારતીય લોકતંત્રની અંદર ન્યાયતંત્ર એ સરકારના 3 અંગોનું મહત્ત્વ છે. તો સરકારના 3 અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર છે. એની વાતો અહીંયા આપણે આગળ પણ કરવાના છીએ. પછી ખાસ કરીને આપણે જોશું દોસ્તો, આપણી ટોપ લેવલની અદાલત છે ને એ દિલ્હીમાં આવેલી છે, જેને આપણે સર્વોચ્ચ અદાલત તરીકે ઓળખી શકીએ છીએ. એની જ વાતો હું તમને અહીંયા કરવાનો છું. સર્વોચ્ચ અદાલતની કામગીરી શું હોય છે એની વાત કરું તમને. આપણા દેશની આ સર્વોચ્ચ અદાલત છે તે દિલ્હીમાં આવેલી છે. બધી અદાલતોથી સૌથી મોટી અદાલત છે, ટોચની અદાલત છે. સર્વોચ્ચ અદાલત આપણા ભારતની અંદર 28 જાન્યુઆરી 1950ના રોજ એની શરૂઆત થયેલી છે. આ અદાલત નાગરિકના મૂળભૂત અધિકારો છે એનું ધ્યાન રાખે છે, એ વિશે ચુકાદા આપે છે. એ વ્યક્તિ કે સંસ્થા સર્વોચ્ચ અદાલત માટે ન્યાય માટે અરજી પણ કરી શકે છે.